કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું. તો શિવરાત્રી આવી રહી છે અને શક્કરિયાને આપણે મસ્ત મજાના વઘારવાના છે. પણ શક્કરિયાને સારી રીતે વઘારીશું, પણ બાફીએ સારી રીતે નહીં ને તો બિલકુલ પણ સ્વાદ સારો નહીં લાગે. એટલે કે જો આપણે પાણીમાં ડિરેક્ટ બાફી દઈશું ને તો શક્કરિયાનો બધો જ સરસ મજાનો ગળ્યો સ્વાદ બધો પાણીમાં વયો જશે. તો આજે આપણે પાણીમાં બાફ્યા વગર શક્કરિયાને બાફીશું અને તેને એકદમ ટેસ્ટી રીતે વઘારીશું. તો ફરાળ ખાવો પ્રસાદી કહેવાય, પણ ફરાળને આપણે સારી રીતે વઘાર્યો હોય ને તો ખાવાની મજા આવે. તો આજે હું તમારી સાથે શક્કરિયાને બાફવાની રીત શેર કરીશ અને તેને કેવી રીતે ટેસ્ટફુલ વઘારવાને તેની રીત શેર કરીશ. તો વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, કોમેન્ટમાં કહેજો અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરતા જજો. તો ચાલો હું તમને બતાવી દઉં શક્કરિયા કેવા લેવાના છે તે. તો મિત્રો, જ્યારે પણ તમે શક્કરિયા લાવો ત્યારે 2-3 કલાક પહેલાં પાણીમાં આવી રીતે પલાળી રાખવાના. જુઓ, મેં પલાળી રાખ્યા છે. માટી એની જાતે નીકળીને જતી રહી છે નીચે, જુઓ છે ને. તો આવું થાય. આપણે જ્યારે પણ શક્કરિયા લાવીએ ને તો 2-3 કલાક પલાળી દેવાના, જેથી બધી જ માટી આપણે કંઈ કરવું ના પડે, એની જાતે જ નીકળી જાય. અને પછી થોડો હાથ આવી રીતે ઘસતા ઘસતા શક્કરિયા ધોવાના હોય છે. તો 3 થી 4 પાણીએ શક્કરિયા ધોવાના હોય, પણ મેં તમને બતાવવા માટે બસ આ પાણી બતાવ્યું છે. તો 3 થી 4 પાણીએ હું શક્કરિયા ધોઈ લઉં. જુઓ મિત્રો, 4 થી 5 પાણીએ મેં શક્કરિયાને ધોઈ લીધા છે. જો પાણી એકદમ સરસ ચોખ્ખું થઈ જવું જોઈએ, આવું બિલકુલ માટી કાંકરું વાળું ના હોવું જોઈએ. તો હવે આપણે શક્કરિયાને બાફીશું. તો મિત્રો, પતિદેવજીએ ચૂલો સળગાવી આપ્યો છે એકદમ સરસ મજાનો. હવે જો ચૂલા પર મેં કુકર મૂક્યું છે, જે આપણે ઈડલી ઢોકળા બનાવીએ તે કુકર. અને કુકરમાં પાણી લીધું છે. જુઓ, 4 ગ્લાસ પાણી લીધું છે. આપણે મૂકીશું ઢોકળાની ટ્રે, એટલે કે ડીશ, પ્લેટ, અને આપણા સરસ મજાના એકદમ ચોખ્ખા ધોયેલા શક્કરિયાને મૂકી દઈશું. અને મિત્રો, શક્કરિયા તમારે ધોતી વખતે જોઈ લેવાનું આવી રીતે છાલ પણ કાઢીને, કેમ કે હવે શક્કરિયામાં પણ ઈયળો આવવા લાગી છે. તો મેં ચેક કર્યું છે આવી રીતે, જે જગ્યાએ લાગ્યું ને તે જગ્યાએ ઈયળવાળો કાળો ભાગ હોય ને તો કાઢી લેવાનું, ને પછી શક્કરિયું નહીં વાપરવાનું. તો જો આવી રીતે સરસ મૂકી દીધા. હવે આપણે ઢાંકી દઈશું અને 10 થી 15 મિનિટ સુધી બાફવા માટે મૂકી દઈશું. તો મિત્રો, આપણે વઘારેલા શક્કરિયા એટલે કે ફરાળી વઘારેલા શક્કરિયાને શેની સાથે ખાઈશું તો વધારે મજા આવે? તો એક ટેસ્ટફુલ ચટણી બનાવીશું, જેની સાથે શક્કરિયા ખાવાની મજા આવશે. તો સૌપ્રથમ આપણે જો લીધા છે ધાણા, ફુદીના, લીલા મરચાં અને 1 ચમચી શેકેલા શિંગદાણા અને 2 ચમચી દહીં. હવે સૌપ્રથમ આપણે લીલા મરચાંને વાટી લઈશું. તો ફુદીનાની ચટણી અમારા ઘરે મોસ્ટલી સવાર સાંજ બનતી જ હોય છે. જોઈ શકાય છે ખલમાં ચટણી સવારે અત્યારે વાટેલી જ છે. અને જો હવે આપણે શેકેલા શિંગદાણા છે તેને છાલ સાથે વાટવાના, કેમ કે શિંગદાણાની છાલમાં ફાઈબર હોય, શિંગદાણામાં પ્રોટીન હોય, પણ છાલમાં તો ફાઈબર હોય ને, તો ફાઈબર આપણા આંતરડા માટે ખૂબ જ સારું કહેવાય. આપણા આંતરડા મજબૂત કરે, પાચન શક્તિ સુધારે. વાટી લઈશું. તો શિંગદાણા સરસ વટાઈ ગયા છે આપણા. હવે આપણે ધાણા ફુદીના પણ વાટી લઈશું. અને ફુદીના જ્યારે પણ તમે વાપરો ત્યારે આવી રીતે દાંડી કૂણી હોય ને તો દાંડીનો પણ ઉપયોગ કરી લેવાનો. પાંદડા કરતાં દાંડીમાં વધારે સુગંધ હોય અને ફાઈબર પણ હોય. ધાણા આપણે આવી રીતે ફ્રેશ લેવાના અને ધાણા પણ આપણે સમારી લેવાના ઝીણા ઝીણા. વાટી લઈશું આપણે. હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. અને અત્યારે હું ફરાળી મીઠું નથી યુઝ કરી રહી, તમારે ફરાળી મીઠું ઉમેરવાનું જો તમે ફરાળ માટે બનાવવાના હોવ આ ચટણી ત્યારે.
તો મિત્રો આપણે ધાણા અને પુદીના વટાઈ ગયા છે અને આપણે અધકચરું રાખવાનું છે. આ ચટણી આવી જ સરસ લાગે. હવે આપણે દહીં ઉમેરી દઈશું 2 ચમચી અને વાટી લઈશું. તો જોતા જ મોંમાં પાણી આવી જાય ને એવી આપણી ફરાળી ચટણી બનીને તૈયાર છે. એટલે કે તમે આ ચટણી ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો. અમારા ઘરે તો સવાર સાંજ બધાને આ ચટણી ભાવે છે, તો બનાવવી જ પડે. કેવું પતિદેવજી? હા હા, જોરદાર. આ ચટણી વગર તો મજા ના આવે. જુઓ, એટલે આપણી ચટણી બની ગઈ. ચાલો હવે આપણે શક્કરિયા જોઈ લઈશું. તો આપણે ચેક કરી લઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. તો આવી રીતે નાઈફ ટેસ્ટ કરી લેવાનો. તો થોડી વાર લાગે છે, હજી થોડી વાર લાગે છે. 2 થી 3 મિનિટ બાકી છે. આપણે એક કામ કરીશું, આપણે શક્કરિયાને આવી રીતે ફેરવી લેવાના. તો 3 મિનિટ સુધી આપણે બાફી લઈશું અને પછી ખોલીશું. તો મિત્રો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું. જો આસાનીથી જાય છે, તરત જ. જુઓ, હું મહેનત નથી કરતી. મૂક્યું, જુઓ એની જાતે જાય છે. એનો અર્થ કે આપણો શક્કરિયા આપણા સરસ બફાઈ ગયા છે. જુઓ, એકદમ સરસ બફાઈ ગયા છે. તો આ રીત થઈ એકદમ શું કહેવાય કે પતિદેવજી, હેલ્ધી રીત. પાણીના સંપર્કમાં આવ્યા વગર શક્કરિયા બફાય. તો આનાથી શું થાય છે કે પાણી એને લાગે નહીં ને તો પચપચા નહીં બને, એકદમ કોરા ડ્રાય રીતે બાફશે. હા, અને તેના પોષક તત્વો બિલકુલ નાશ નહીં પામે. અને પાણી લાગ્યા વગર બાફે ને તો બહુ ટેસ્ટી લાગે, જોરદાર લાગે. તમે આવી રીતે બાફીને ખાશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે તમે પાણીની સાથે બાફીને ખાતા હતા અને પાણી વગર બાફ્યા તો કેવા ટેસ્ટ બન્યો છે. હા, તો આવી રીતે બાફીએ ને તો આ સૌથી હેલ્ધી રીત છે શક્કરિયા બાફવાની. સૌથી હેલ્ધી રીત. શક્કરિયા કાઢી લઈશું આપણે. અરે વાહ, કેટલા સરસ દેખાય છે. હા, તો એકદમ સરસ રીતે શક્કરિયા આપણા બફાઈ ગયા છે. જો તમને નજીકથી બતાવી દઉં, છે ને એકદમ સરસ રીતે બફાઈ ગયા. અને પાણીના કોન્ટેક્ટમાં નથી આવ્યા એટલે જેવો ટેસ્ટ છે શક્કરિયાનો એવા ને એવો યથાવત રહે. તો હવે એને ઠંડા થવા દેશું અને એને કટ કરી લઈશું અને પછી વઘાર કરીશું. તો મિત્રો આપણા શક્કરિયા જુઓ ઠંડા થઈ ગયા છે, થોડા સમારવા લાયક. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. તો આપણે શક્કરિયાને સમારી લઈશું. તો શક્કરિયા આપણે સમારતી વખતે ઘણા લોકો ભૂલ કરતા હોય છે કે શક્કરિયાની છાલ કાઢી નાખતા હોય છે, પણ આપણે શક્કરિયાની છાલ બિલકુલ નહીં કાઢીએ. કેમ પતિદેવજી, સમજાવશો? અરે છાલ બહુ મતલબ શક્કરિયા જેટલા ટેસ્ટી છે ને એથી વધારે ટેસ્ટી એની છાલ હોય છે. અને જેટલા પોષક તત્વો શક્કરિયાની અંદર હોય છે ને એનાથી 4 ગણા વધારે પોષક તત્વો શક્કરિયાની છાલમાં હોય છે. એટલે જ્યારે પણ તમે કોઈ પણ કંદમૂળને બનાવો ને, કોઈ પણ કંદમૂળ, તો એને છાલ સાથે જ બનાવવાનું. જોવાનો કલર કેવો અલગ દેખાય છે ને. તમે પાણીમાં બાફજો અને આવી રીતે બાફજો, પછી તમે એનો કલર જોજો, તમને કઈ અલગ જ દેખાશે. અને આ જે છાલમાં ફાઈબર હોય ને ભરપૂર પ્રમાણમાં, તો એ આપણા આંતરડાને મજબૂત કરે, પાચન શક્તિ સુધારે. જેમને અપચો રહેતો હોય ને તેમને શક્કરિયાને રોજ ખાવા જોઈએ. અને કહી શકાય કે એક આટલું શક્કરિયું રોજ ખાવાનું છાલ સાથે. કેવું પતિદેવજી? હા, પણ એટલે સિઝનમાં જ મળશે, પછી સિઝન વગર નહીં મળે, એટલે સિઝનમાં ખાઈ લેવાના. તો મિત્રો આપણે શક્કરિયા સમારી લીધા છે. ચાલો હવે આપણે વઘાર કરી લઈશું. આપણે કઢાઈ મૂકી દઈશું ને લાકડા થોડા અંદર કરી દઈશું. મિત્રો આપણે અહીં 2 ચમચી તેલ ઉમેરીશું, એટલે કે 2 પરી જેટલું. અડધી ચમચી જીરું ઉમેરી દઈશું. તો મિત્રો તમારે શક્કરિયાનો વઘાર કરતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખવી કે જીરુંને આપણે સરસ તતડી જવા દેવાનું છે, પણ બળવા નથી દેવાનું.
જો જીરું કાળું થઈ જશે ને, બળી જશે, એકદમ ઉકળતા તેલમાં તમે નાખીને વઘાર કરશો, જીરું બળી જશે તો તમને શક્કરિયાનો સ્વાદ વઘારેલો સારો બિલકુલ નહીં લાગે. તો તમારે જો આવું છે ને બ્રાઉન કલરનું થવા દેવાનું છે જીરુંને. જુઓ સરસ તતડી ગયું છે, કકડી ગયું છે, પણ બ્લેક નથી થયું, કાળું ના થવું જોઈએ, બળવું ના જોઈએ જીરું. જો આવું થાય જીરું, પછી આપણે તલ ઉમેરી દઈશું, લીલા મરચાં ઉમેરી દઈશું, મિક્સ કરી લઈશું. અને શક્કરિયા સ્વાદમાં થોડા મીઠાશવાળા હોય છે, જેથી વઘાર કરતી વખતે તમારે થોડા તીખા લીલા મરચાં લેવાના, જેથી સ્વાદ સરસ બેલેન્સ થઈ રહે. અને લીલા મરચાંને પણ આવા ઉપરથી કેવા થયા છે આવા તળવા દેવાના છે, વધારે નહીં. લીલા મરચાં જો વધારે તળાઈ જશે ને તો તેનો સ્વાદ આખો ડિફરન્ટ થઈ જશે. જે લીલા મરચાંનો મેઇન ટેસ્ટ છે ને તે જતો રહેશે. તો લીલા મરચાંની સુગંધ આવવા લાગી ને પતિદેવજી, હા જોરદાર સરસ સુગંધ આવે ને એટલે તરત આપણે શેકેલા શિંગદાણા ઉમેરી દેવાના, મિક્સ કરી લેવાનું. અને જો તમે શેકેલા શિંગદાણા તમારી પાસે ના હોય તો તેલમાં તમારે અધ કચરા ખાંડીને સાંતળી દેવાના, પણ છાલ સાથે. જો આપણા સરસ લીલા મરચાં કેવા સરસ સંતળાયા છે, આવા તળાવા જોઈએ. હવે આપણે મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે શક્કરિયા ઉમેરી દઈશું. તો મિત્રો એકદમ સિમ્પલ વઘાર છે, કંઈ નવું નથી. તમે એમ કહેશો કે શું નવું કર્યું, તમને અમે તો જે કરીએ છીએ તે તમે બતાવ્યું છે, પણ તમારી સાથે આ ટિપ્સ શેર કરી દઉં હું કે જીરું તમારે કેવું રાખવાનું છે, લીલા મરચાં ક્યાં સુધી સાંતળવાના છે, એટલા માટે. મિક્સ કરી લઈશું અને શક્કરિયાને છાલવાળા જ રહેવા દેવાના છે. હા, રહેવા દેવાના છાલવાળા, જેથી સ્વાદ જબરદસ્ત રહે. તો આપણા શક્કરિયા બનીને તૈયાર છે. પણ મિત્રો જુઓ, અહીં તમને હું કહી દઉં કે જો તમને એમ ખાટું મીઠું પસંદ હોય ને ખાવાનું, તો આ શક્કરિયામાં તમે લીંબુનો રસ ઉમેરી શકો છો, 1 થી 2 ચમચી લીંબુનો રસ અને થોડી દળેલી ખાંડ ઉમેરી દેવાની. જો તમે દળેલી ખાંડ અને લીંબુનો રસ ઉમેરશો ને તો ખટ મીઠું જેમને પસંદ છે ખાવું તેમના માટે તો જલસો થઈ જશે. હા, ફરાળમાં કેવું પતિદેવજી? પણ અમને તીખું પસંદ છે ને એટલે હું લીંબુનો રસ કે પછી ખાંડ નથી ઉમેરતી. તો બસ આપણા શક્કરિયા બનીને તૈયાર છે. તો મિત્રો તમને મેં આજની આ રેસીપીમાં એક સાથે 3 રેસીપી શેર કરી છે. તમારી મહેનત, અમારા બંનેની મહેનત પસંદ આવી હોય, અમારા પતિ પત્નીની વાતો પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો વિડીયોને એક લાઈક પણ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને, જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ. ચાલો હવે હું તમને પ્લેટિંગ કરીને બતાવું. એકદમ ચટકારેદાર લાગે ને, એમ ચટકારો આવે. ફરાળ ભલે હોય પણ આમ મજા આવે ને. તો મિત્રો આ શિવરાત્રી પર શક્કરિયા ઘણા વઘાર્યા હશે તમે તમારી રીતે, પણ મારી રીતે એકવાર જરૂરથી વઘારી જોજો. જબરદસ્ત ટેસ્ટફુલ લાગશે અને ખાવાનો જલસો પડી જશે ફરાળ માટે. તો મિત્રો આપણે વઘારેલા શક્કરિયાને દહીં સાથે સર્વ કરીશું. છાશ સાથે પણ ખાવાની મજા આવે નહીં? અને આપણે ફુદીનાની ચટણી બનાવી છે, ધાણા, ફુદીના, લીલા મરચાંની, શિંગદાણાની, દહીં સાથે તે સર્વ કરીશું. તો મિત્રો આવા સરસ મજાના વઘારેલા શક્કરિયા હોય ને અને દહીં અને આવી ચટણી મળી જાય તો જલસો પડી જાય. આવી રીતે જો દહીંમાં આમ ડુબાડવાનું અને ચટણી થોડી લેવાની. આવી રીતે બનાવી જોજો અને આવા કોમ્બિનેશન સાથે ખાઈ જોજો, મજા આવશે.
તો ફરાળ પણ ફરાળ પણ આવી રીતે ચટકારો લેવાય એવી રીતે બનાવીને ખાઈએ ને તો મજા આવી જાય. તો હું ખાઈને બતાવું. બતાવ. મિત્રો મજા આવી જાય. શક્કરિયાનો સ્વાદ એટલો મસ્ત એવો ને એવો જ લાગે, પાણીમાં વયો ના ગયો હોય ને સ્વાદ. એટલે તો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઇબ કરતા દેજો નવા આવ્યા હોય તો. ફરીથી મળીશું એક મસ્ત મજાની એવી ટેસ્ટફુલ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.